હવે આમાં તમે આને શું કરી લેવાના? હાલો, આ વરસાદના કારણે હવે તમે આમાં શું કરી લેવાના? કાંઈ ન થાય. તો આપણી આ ઝાડ છે તે મિત્રો પડી ગઈ. હવે આની અંદર આપણે 4 મહિના 3 મહિના નીણ આપણે હોય. હવે આની અંદર આનું કાંઈ ન થાય. આની અંદરથી આખો આ જે અમારે આ વાડી છે ને તમને બતાડું, આ જે અમારો આખો આ જગ્યા છે. હવે ઓલો ખૂણો દેખાતો છે, એ ખૂણેથી પાણી સેડ્યું હતું મિત્રો. ખાસ કરીને જો આ બધાની અંદર આખી ઓલામાંથી પાણી આ ખૂણે નીકળ્યું હતું. હેલો ટુ ફેમિલી મિત્રો, કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી, જય માં મોગલ, જય બુટ ભવાની સાથે ને જય જવાન જય કિસાનની સાથે. મિત્રો આજે આપણે ફરીથી એક મળી ગયા છીએ મસ્ત મજાના વ્લોગમાં. અને ફાઇનલી તમને બધાને ખબર પડી ગઈ છે હું ક્યાં આવી ચૂક્યો છું. તો હવે મિત્રો આપણે આવી ગયા છીએ મારી પોતાની વાડીએ, કારણ કે ભાઈ આ વરસાદનું માહોલ અને જોઈને આપણે એક બ્લોગ તો હાલમાં આપણે નાખ્યો છે, પણ હવે આપણે બને ત્યાં સુધી ડેઈલી બ્લોગિંગ આપણા ટાઈમ અનુકૂળ કરવું છે. જો જેટલું થાય છે તેમને ડેઈલી બ્લોગિંગ જોવા મળશે. તો અવશ્ય મિત્રો આપણો સાથ અને સહકાર મિત્રો આપતા રહેજો. અને ખાસ કરીને ભાઈ ચેનલમાં નવા હોય મિત્રો તો જરાક સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો તમને એ વાત જણાવવાનું છે કે ભાઈ વરસાદ જે આવે એ ભાઈ સારો હોય તો બહુ આપણા ખેડૂત માટે બહુ સારું કહેવાય. પણ વધુમાં વધુ શું છે કે આપણે ઘણી પ્રકારના બ્લોગિંગ આવતા હોય છે. તો હું આજ મારી વાડીએ આવ્યો છું જોવા માટે કેવું આપણી વાડીનું નુકસાન થયું છે. અને ભારે હજી આગાહી છે, એક બ્લોગિંગ આપણે જે મૂક્યો છે તો જોવાનું છે. જે આપણા વરસાદને કારણે જે ભાઈ કેટલા દિવસ આવી રાહ છે. અમારે ભાઈ તમને વાત કરવાની હતી ખાસ, તો એ તમને હાલો કન્ટિન્યુ બતાવીશ કઈ વસ્તુની છે વાત, એ પણ તમને કહીશ. તો હાલો મિત્રો કન્ટિન્યુ આપણા વ્લોગમાં બન્યા રહેજો. અને ખાસ કરીને મિત્રો ચેનલમાં નવા હોય તો અવશ્ય મિત્રો એક સબસ્ક્રાઈબ કરી લેજો. તો હાલો મિત્રો કન્ટિન્યુ આપણા વ્લોગમાં બન્યા રહ્યો. તો આપણા માલઢોર છે અને જો આ બધું આપણું કાંક છે ભાઈ, નાનકડું એવું ફાર્મ છે આપણું. અને આ જગ્યાએ આપણે આમાં ગાજરને એવું કરવાનું છે. અને શું છે કે આ બધી વસ્તુ આપણે અત્યારે ખેતીમાં તો ભાઈ વરસાદ આવે એટલે થોડું ઘણું આપણું કામમાં થોડીક બાધા બની જાય. તો હું મારા કાકા બે અત્યારે વાડીએ છે, હું આવ્યો તો ગાડી દેવા માટે. તો આ છે આપણું બળદગાડું છે, સરસ મજાનું જૂનું જમાનાનું. આ છે અમારા રાજા, અમને ખાસ અવશ્ય આપણા બ્લોગમાં જોવા મળતા રહેશે. અને તે વસ્તુ છે મિત્રો આપણે જોઈ તમને બતાવું કે ભાઈ મિનિમમ આપણે વરસાદ જ્યારે આવે ત્યારે ઘણું ખરું નુકસાન કરેલું. એ પણ જોવું આપણે કઈ કઈ વસ્તુ છે. અમારી જાહેર જે મિત્રો છે તમને વાત કરતો હતો. હવે તો આ જગ્યાએ આવી ગયા છીએ આપણે. તો જો મિત્રો આ છે આપણે નુકસાની કાંક છે ને, બાકી જાહેર બધી મિત્રો ખોઈ ગઈ છે. હવે આમાં હું આપણે કરી લેવું હાલો તમે વિચાર કરો. જો આ બધું છે આપણો માલનો નીડ છે આ બધી. હવે જાહેર અહીંયા તમને ખ્યાલ હશે તો આ બધી જાહેર ઊભી હોય. આવી રીતે આપણું માલ છે ને જાહેર આપણું ઊભું હોય ને તાલગી આ મજા આવે તમને માલને ખાવામાં. છે હવે આમાં તમે આને શું કરી લેવાના? હાલો, આ વરસાદના કારણે હવે તમે આમાં શું કરી લેવાના? કાંઈ ન થાય. તો આપણી આ ઝાડ છે તે મિત્રો પડી ગઈ. હવે આની અંદર આપણે 4 મહિના 3 મહિના નીણ આપણે હોય. હવે આની અંદર આનું કાંઈ ન થાય. તો આવું છે ભાઈ, આ વરસાદ જે પડે છે ભાઈ સારો હોય ત્યાં લગી તો બહુ સારો લાગે બરોબર. જ્યારે જરૂર હોય ત્યારે આવે ને તો બહુ સારો લાગે. બાકી જો આ આપણે બનાવેલો મોલ છે, હજી મેં એવા ઘણા પછી ઇન્સ્ટા અને યુટ્યુબમાં વિડીયો મેં જોયા કે ભાઈ બિચારાને કેવી હાલત થતી છે. ભાઈ 3-3 4-4 મહિના મહેનત કરતા હોય બરોબર, સિંગું છે આ છે તે છે. હવે આની અંદર તમે શું કાઢી લેવાના એમ? આ બધું આમાં શું કરી લેવાના? જો અને એવું નથી, પહેલાં 4 વાગ્યે વરસાદ મિત્રો જ્યારે આવ્યો ત્યારે આની અંદરથી આખો આ જે અમારે આ વાડી છે ને તમને બતાડું, આ જે અમારો આખો આ જગ્યા છે. હવે ઓલો ખૂણો દેખાતો છે, એ ખૂણેથી પાણી સેડ્યું હતું મિત્રો. ખાસ કરીને જો આ બધાની અંદર આખી ઓલામાંથી પાણી આ ખૂણે નીકળ્યું હતું. એ જો ઓલા ખૂણે છે તો આપણે ન્યાય પણ જવાનું છે. આમાં શું છે થોડોક આ જીવજંતુના કારણે થોડોક અત્યારે નથી, કારણ કે વાગ્યા છે 6 વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ભાઈ આવું છે આપણું ખેતીનું બધું. અને ખેતીવાડી છે ભાઈ બહુ અઘરી વસ્તુ છે. હા ભાઈ નોકરિયાત માણસો હોય એને ભાઈ કહેવાય કે ભાઈ તો એકચ્યુઅલી આમ છે તેમ છે ભાઈ, એકચ્યુઅલી ઘડીક જ હોય. બાકી અહીંયા આવીને પાવડો ઉતારીને જે ભાઈ ખેતી કરવી ને બહુ નાની માનો ખ્યાલ નથી. તમે જોઈ લો આમાં શું કરી લેવાના જો તમે, આમાં શું કરે એમ. એટલે ભાઈ આવું છે ભાઈ, આ ખેતી કરવી કઈ જો આમાં ઓવાળિયા જો બરોબર, આ જો બધા ઓવાળિયા છે જો આ ઓવાળિયા. હવે આમાં શું કરી લેવાનું? ઓલો કાંઈ છે આપણું કાંઈ તો આપણા પાસે હસતા મોઢા છે, એવું નથી. એ તો ભગવાન છે ને ભાઈ, લઈ લે ને એટલો દે તે, અને દે એટલું પાછું લઈ લે. અને અમારે એ જોવાનું હતું કે આ જગ્યા છે ને અમારે આ જગ્યાએ જો પાણી આવે જોયું, અમારા ગામનું પાણી આવે આવી રીતે. અને અહીંથી પાણી સીડ્યું હતું જો. હવે એ પાણી સીડ્યું હશે, કેવું સીડ્યું છે એ તો વિચાર કરો. પાણીનો ઓટ કેવો છે, આ જગ્યાએથી પાણી આવ્યું હતું. તો આવા બ્લોગમાં શું છે કે મિત્રો તમને મજા આવે તો આ જગ્યાએથી બ્લોગમાં
આ જગ્યાએ પાણી સીડ્યું જો આ જગ્યા બધા આ જે તમને દેખાય ને જો આ બધું ઓવાળિયા છે. હવે અહીંથી પાણી સીડ્યું અને આ બે બાજુનું પાણી ભેગું થઈ ગયું આ ખૂણાનું અને આ ખૂણાનું એટલે આ બધું અહીંથી સીધું એટલે આ પાણી આમ ગયું. હવે આમાં કોઈ થાય એવું નથી. ઠીક છે હવે આ બધું હાલ્યા જ કરે હવે કારણ કે ભાઈ લઈને બેઠા એટલે કરવું પડે. સહન શક્તિ રાખી જો આમાં પછી 2 વર્ષ પહેલાં જે મેં આનો હરકો પાળો કર્યો હતો. હવે આપણે ઘરની જમીન નથી પણ તોય થોડુંક ઓલું તો લાગે હો ભાઈ. ઘરની જમીન હોય એને વધારે થતું હોય એમ ન હોય ફાર્મ આવતું એટલે વાંધો ન હોય. પણ આ જો આ પાળા બાળા છોડીને હોપટ વચમાં ગયું હોય કેવું લાગ્યું જવું તમે. આવું બધું છે ભાઈ. ખેતી છે ભાઈ બહુ અઘરી વસ્તુ છે. સાથે જ આ બધી તમે આ જોવો ને તો તમને એમ થાય કે ઓહો આમાં કાંઈ ન થાય. એટલે ઠીક છે હવે માતાજી બધાને બસ હાજર નરવા રાખે અને વણ નહીં તો પોર નહીં તો ગમે ત્યારે કારણ કે વરસ સારું થઈ ગયું છે. ભલે થોડાક 2 મહિના થોડીક તકલીફ થાય છે પણ એને હમ આપણે લડી લેશું. તો બસ વધારે કાંઈ નહીં મિત્રો. ચેનલમાં નવા હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને ફૂલ સપોર્ટ કરજો. મારા કાકા આવી ગયા છે બવણી લઈ. આ તો કાકા જા રાખી ઊંધી પાડી દીધી. હા આ ઝાહેરનું શું થાય હવે? હવે નહીં આવે? વાયરસ આવશે કે હવે વાયરસ આવશે? હવે વાયરસ નો આવે. આ ઝાહેર પડી ગયો આનું શું કરવું? ખબર આ તો ભારે કરી કા બગડી ગયું. બધું બગડી ગયું ને? બગડી ગયું ન ખાતું. ભારે કરી જો માલે નથી ખાતા એમ કે. હવે આપણે જાહું ક્યાં લઈને? ઈ તો નહીં આપણે ઘરે જવું છે. હાલીને જવાના વાંધા છે આપણે. ક્યાં લઈ હાલી? હાલો આપણે જગ્યા થઈ ગઈ છે. તો ખાસ કરીને હાલો ભાઈ ચેનલમાં નવા હોય અવશ્ય બતાવું તમને. કારણ કે વાડીએ આવ્યો હતો અને જોવા માટે કેટલી આગાહી હતી ભાઈ. 7 દિવસની તો પહેલાં આગાહી હતી. એમાં આજ મારા ખ્યાલ મુજબ 5મો દિવસ થયો છે. તો 2 દિવસ બાકી રહ્યા છે. 2 દિવસમાં આજ વરસાદ આવ્યો તો સવારમાં વહેલા 5 વાગે પછી ન થયો. ઠીક છે હાલો ભાઈ હવે મિત્રો એક લાઈક કરી દો અને ચેનલમાં અવશ્ય હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને શેર કરતા રહેજો બરાબર. હાલો હવે જો આ જગ્યાએથી બધું પાણી આવ્યું હતું કાકા. હવે એમાંથી આપણે હાલીને વ્યા જઈએ. તો આ જગ્યાએથી પાણી આવ્યું હતું. હું મારા કાકા આવી છે દૂધની બવણી લીધી છે અને હવે છે ને આપણે પાણી છે ચડાવવા પડે. આ બધું છે આ તમને દેખાતું છે. આમાંથી પાણી આવતું હતું એટલે સુધી પાણી હતું. હવે એમાં આખું સમતલ હતું. આ બધું જે છે ને જો આ જગ્યા અહીંથી તે લઈને એટલે લગી પાણી હતું. હવે જો આમાં ડુંગળીમાં જોયું આપણે બરોબર. ડુંગળીમાં કેવું કેવું છે તો ડુંગળીમાં આમાં નાકાઈ તોડી નાખ્યા છે. એટલે આમાં કાંઈ મતલબમાં કરવા પણ છે નહીં, કાંઈ રહ્યું નથી બરાબર. હવે એમાંથી અહીં જ આપણે જવાના લોસા છે. કોકની વાડીમાં લઈ જવાનું તો આ જગ્યાએ ઠીક છે. હવે તો આમાં તે પાણી જુઓ તમે. આ હમણાં હુકાણા છો. આ થોડોક 5 વાગ્યા ઉપર થોડોક આમ વાદળ ઓછા છે ને ત્યારે ફૂકાણું છે એમ. બધું પાણી વરસાદ સારો ત્યાં લગીને સારો નકર બાકી જ્યાં પડે ને ખબર છે પંજાબમાં હમણાં જે પડ્યો. ઠીક છે હાલો મિત્રો તમને થોડોક પવનનો અવાજ આવતો હશે અને આ બધું છે આપણે તમે જોઈ શકતા છો બરાબર. આમાં આપણું તો કાંઈ હાલ્યું છે નહીં ભાઈ. કુદરતની હમ થોડીક આવું છે ભાઈ. હાલો તો હવે એક લાઈક કરી દો. એટલે મિત્રો પાસે આપણે બહાર નીકળી ગયા છીએ અને હવે આપણે બસ ઘર બાજુ તરફ રસ્તો છે. આપણે હવે સડક બાજુ નીકળવાનું છે. તો આ જગ્યા ઉપર આપણી સડક છે તમે જોઈ શકતા છો. તો આ જગ્યાએ આપણે આવેલા હતા. ખાસ કરીને કે વાગ્યા છે 6 સાડા 6 જેવું થયું છે. જો બાકી આંબા અને એવું જોવો તમે. મારા કાકા જાય છે આગળ ને આપણે વિડીયો શૂટિંગનું કામ ચાલુ છે અને બે બધું ચાલુ કર્યા કર્યું. હવે કારણ શું છે કે થોડું ઘણું કામકાજ બે બધું આ બધું કાંક છે આપણે. ને અહીં જગ્યાએ જો ભાઈ મેથી વાવેલી છે. મેથી ડુંગળી જો આડી પડી જોયું તમે. હા છે બધું જો નજારો છે બાકી 1 નંબર. પણ આ બધું શું છે કે ભાઈ વરસાદમાં થોડું કેવડાવ્યું હોય. સારું હાલો કાંઈ વાંધો નહીં ભાઈ. એક બની રહ્યો વિડીયોની અંદર અને ચેનલમાં આવી જજો પાસે અને ભાઈ થોડોક સપોર્ટ આપતા રહીજો. કારણ કે ખાસ આપણો સપોર્ટ અને સાથ અને સહકાર આનાથી વિશિષ્ટ કાંઈ ન જોવે. તમારાથી બીજું ન થાય કાંઈ નહીં પણ એક સાથ સહકાર આપજો. વિડીયોમાં આવો તો એક સરસ મજાની એક લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને
ગમે તો ભાઈ થોડુંક શેર કરજો બરાબર. હાલો તો હવે આપણે આ થોડીક બોર્ડરને ક્રોસ કરી લેવી. કા બોર્ડર છે ને બોર્ડર કહેવાય ને બોર્ડર. ચાલો બોર્ડરને ક્રોસ કરી લેવી. બોર્ડર ક્રોસ કરે છે બરોબર. એ ભરાણા જો હરકું કહી દઉં એ નીકળી ગયા. હાલો વૈયાવો હાલો કાં હલવાઈ ગયા કાં બાવલિયા. આ તો હલવાણા હલવાય. અમારા કાકા હલવાઈ ગયા હતા કા. હા એ આવી જાવ ને યુટ્યુબમાં ફેમસ થઈ જવું ને. હા આ બધું છે ભાઈ માલિકીનું નથી એટલે આપણે આ તો વરસાદના કારણે હાલ્યા. બાકી હલાય નહીં. ખોટું શું છે કોકને વાડીમાં જવું ના ન પાડે પણ આપણે ખોટું ન જોવાય કોઈને ઓલામાં સમજ્યા. ખોટું એને એમ થાય કે ભાઈ શીલા પાડવા આવે બરાબર. આમ ફરીને આવું તો પણ હવે આજ અહીંથી વી આવ્યા છે. હવે આજ અહીંથી ન હાલતા એ ના પાડે સમજ્યા. આ નહીં હાલવાની એમ આમ ફરીને વહી જજો હવે હો. આજ ભલે હાલ્યા. હાલો તો ભાઈ કાકાને બી આવી ગયા છે. ત્યાં તું ક્યાં જા હે રખડવા? મારો રખડવા જવાય આવા વરસાદમાં? મને કે મને ટિફિન લઈ લ્યો ને એક જરાક. હાલો લઈ લેવી. શેમાં કોને તારે 1.8,000 વ્યૂ બહુ કહેવાય. હું ભાઈબંધને મળીને પછી કાક મને કે ભાઈ મારે વ્યૂ આવ્યા છે મારે 1500 ઉપર વ્યૂ હોય કે મને કે 2 મિલિયનમાં છે. મૂકો ના મને જોવા દે. પછી ભાઈ જોઈ મને કે ના ભાઈ એટલું છે. જો અત્યારનો કાંક સાંજનો મિત્રો નજારો જોવો તમે છે ને. બાકી એક નંબર છે. બાકી વાવ આવી રીતે છે. કાકા નીકળી ગયા છે બહુ આગા. કાકાને આંબા ન દે ભાઈ. કાકા આપણને આંબા ન દે બહુ હાલે. આવું રીતે છે ભાઈ સરસ મજાનું કાંક. ફાઇનલી મિત્રો એક બાઇક મળી ગઈ છે પણ વિડીયો ઉતારવાનું તો ચાલુ નથી. હવે બંધ રાખવું પડશે બરોબર. આ ભાઈ મળી ગયા છે. વિડીયો ઉતારી લેવી આવું કાંક છે ભાઈ આપણું. અને આ ભાઈને જો કાકાને બિહારી લીધા છે. અને આ જે પાણી મિત્રો આવે ને જો આપણે આ વાડીએ આપણી વાડીએ નીકળે છે. આ બધું પાણી આવે જુઓ તમે. આવું છે ભાઈ વાડીએ પાણી આવે. તો હાલો મિત્રો હવે આપણે મળીશું નવા બ્લોગમાં. કારણ કે જુઓ વરસાદ પાછો આવી ગયો છે અને સવારના 4 કલાકની રાહ રહી 24 કલાકનો વરસાદ આમદામ છે. તો હાલો મળીશું આપણે નવા વિડીયોમાં. બધાને જય માતાજી અને જય મા મોગલ. મળીએ આપણે હવે નવા બ્લોગમાં. બાય.